હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? બધા મજામાં જ હશે. તો અમે અત્યારે સવારમાં નીકળી ગયા છે સુરતથી પોરબંદર જવા માટે, એ પણ બાઇક લઈને. તો અત્યારે સવાર છે, તો બધાને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. તો અમે સવારમાં અત્યારે જઈએ છીએ પહેલાં નાસ્તો કરવા માટે. નાસ્તો કરી જઈએ અને પછી ત્યાંથી નાસ્તો કરીને પછી ડાયરેક્ટ નીકળશું પોરબંદર જવા માટે. તો તમે વિડીયોમાં જોડાયા રહેજો. હાલો, તો તમને આગળનો વિડીયો થોડોક ફાસ્ટ કરીને બતાવો એટલે તમે લોકો બોર ના થાઓ. તો મિત્રો, અમે આવી ગયા છે નાસ્તો કરવા માટે. તો તમે જોઈ શકો છો નાસ્તામાં ખાઉસા છે, જે મારા ફેવરિટ છે, અને નીતેશભાઈ ખાઈ છે આલુપુરી. તો આલુપુરી એને બહુ જોરદાર લાગી છે. તો આલુપુરી ખાઈને હવે આપણે નીકળી જઈએ પોરબંદર જવા માટે. તો આપણે નીકળી ગયા હવે પોરબંદર જવા માટે. નીતેશભાઈ ઘરે નીકળી હેલ્મેટ કે પહેલાં તો ડ્રાઈવ હું કરે, તો ડ્રાઈવ અત્યારે શરૂઆત કરી છે નીતેશભાઈએ. તો અમે અત્યારે જઈએ છીએ, તમે જોઈ શકો છો. સુરત હજી બહાર નીકળ્યા નથી, હજી તો શરૂઆત કરી છે. તો થોડીક વાર લાગશે, પછી આગળ ક્યાંક બ્રેક કરશું. તો હાલો, આપણે મળીએ આગળ, જે આપણે બ્રેક કરીશું ત્યાં. અમે લોકો જાય સુરતથી પોરબંદર, એ પણ બાઇક લઈને. આવવાનું છે ને, અત્યારે 50 કિલોમીટર તો કાપી નાખ્યું છે. હવે ખાલી 500 ને કેટલું છે, 550 કિલોમીટર છે ખાલી. હવે 50 કાપ્યું, હજી 50 કે 60 એવું કંઈક. હવે થોડું ઘણું આગળ બ્રેક લઈને પછી પાછા નીકળીએ. એમાં થોડું જાય, રહેવા દે, નહીં તો હાથમાં પકડાઈ જાય. એ તો પહેરી લીજે, એમાં કાવ ને હાથમાં પકડવું પડશે. વિડીયો બનાવો. મેં કીધું કેટલા ટાઈમથી બસને જોઈ નથી ને, વિડીયો બનાવી દો. બસ ને ખટારા. હવે ધમડો ભૂકી જાઓ. ક્યાં જાય? હે, કઈ બાજુ? આ ટોલ નાકું કેમ થયું? તો મિત્રો, તમે લોકોને ખબર હોય કે ટોલ નાકું ક્યાં આવેલું હોય તો કોમેન્ટમાં જણાવો. તો હવે અમે પાછા અત્યારે ઊભી ગયા છે ચા પીવા માટે. તો ચા પીવા માટે અમે બ્રેક કરી છે. અત્યારે અમે અહીંયા આવી ગયા છે, હોટલ છે. તો ત્યાં અત્યારે ચા પીશું. નાસ્તામાં કંઈ છે નહીં, તો નીતેશભાઈ ગયા છે ચા લેવા માટે. તો ચા આવે ત્યાં સુધી આપણે હોટલનું નામ જોઈ લ્યો, લાઈવ નાસ્તા અને રજવાડી ચાય. તો નીતેશભાઈ ચાય લઈને આવે છે. ચાય પીને પછી આપણે નીકળશું પાછા ગોઈંગ ટુ પોરબંદર. ત્યાં સુધી તમે બ્લોગમાં જોડાયા રહેજો. તો હાલો, હવે આપણે પી નાખીએ આપણી ચા.
આ શું છે રાતમાં રહી ગઈ. અમે અત્યારે પૂજા છે શું ગામ છે વાસદ ગામ પૂજા છે 250 કિલોમીટર કાપ્યું સુરતથી 250 થઈ ગયો છે વધારે 250 થી વધારે પ્લસ થઈ ગયો છે. હવે અહીંથી ડાયરેક્ટ જામું અમે તારાપુર થોડીક વાર આરામ કરીને પછી ત્યાંથી નીકળી જશું ડાયરેક્ટ ચોટીલા જવા માટે. ચોટીલા જોઈએ કે બહુ ટાઈમ લાગી જશે તો ત્યાં રહેવાની સગવડ કરવી પડશે. હા પછી ખાવાની પેટ પૂજા કરવી પડશે. હા તો એ પ્રમાણે પછી આપણે ચોટીલા ડુંગર ઉપર જાવ સવારે પહેલાં. આ વાસદનું લોકેશન છે. અત્યારે માવો ખાવા ઉભા આવશે. માવો ખાઈને હવે હમણાં નીકળી જઈએ થોડી વારમાં. તડકો અત્યારે જોઉં તમે કેવો થઈ ગયો છે. અત્યારે ફૂલ તડકો છે. ગરમી પણ એટલી બધી બહુ થઈ છે એટલે કે રહેવાતું નથી. થોડી વારમાં પાણી પીવું પડે ને ઊભવું પડે. બહુ તડકો થઈ ગયો. નાખજો બસ. તમે ખાલી લુક જોવો અમારો કેમ બાકી એક નંબર લાગે ને. આખી ચહેરા ને દિશા આખી વિખાઈ ગઈ. હા એટલો ધોરો માણા હતો હા કાળો મહી જેવો થઈ ગયો. લાંબી ના થઈ ગયા ને. લાંબી નથી થઈ ગયો. આ તડકો લાગે. તડકો તો લાગવાનો જ છે ને. એકરી બાપ જ આવે. બાપ આવે એવું જ હોય. ઉકળાટ થાય ને ઉકળાટ. શું કરવું હવે મારા વાલા. હવે એટલું કાપી નાખ્યો. હવે એટલું બાકી રહ્યો કે જાજુ નથી. આપણે 5-6 વાગે તો તડકો તો બંધ થઈ જાય. તડકો બંધ થાય તો કઈ દુઃખ લેવા પછી ખેંચી જ લેવી. હાલત બગડી ગઈ અમારે. એટલે તડકો ને એટલો છે ને. ગાડીને અત્યારે પોરો મળ્યો ક્યારની વાત છે. એન્જિન ગરમ થઈ ગયું તોય હાઈક છે કોઈ દેવી જ નથી. રાઈડર વાળા નહીં કે મૂકવો જ નથી મારે. હા તોય વયો ગયો ને રાઈડર વાળા વાતમાં ના આવ્યો હું. હા હેલો મિત્રો, તો અમે આવ્યા છે અત્યારે જેતપુર પહોંચી ગયા. સુરતથી બાઇક લઈને નીકળ્યા તો અત્યારે જેતપુર પહોંચ્યા. જેતપુર અત્યારે આપણે પધારો રેસ્ટોરન્ટ છે ત્યાં અત્યારે આવેલા છે. લોકેશન જોઈ શકો તમે. લોકેશન એક નંબર છે. આપણે અત્યારે જઈએ છીએ રેસ્ટોરન્ટની બહારનું લોકેશન જોવા માટે. આ છે અહીંનું ગાર્ડન.
આ છે અહીંયા રેસ્ટોરન્ટ, જોઈ શકો તમે લુક કેમ છે. બાકી એક નંબર છે ને. આ અહીંયાનું ગાર્ડન છે, આ બહારનું લોકેશન છે. અમે અત્યારે જમવાનું તો ઘરે છે, અત્યારે આવ્યા છે નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને હવે અહીંયાથી નીકળશું પોરબંદર જવા માટે. રસ્તામાં હજી 1-2 બ્રેક લઈ લઈશું, પછી પહોંચી જશું પોરબંદર. જોઈ શકો છો બહારનું લોકેશન. આ અમારી ગાડી. નીતેશભાઈ અંદર બેઠા છે. જમાવટ આવે ને. દેખાય અમે પૂગ્યા અત્યારે જેતપુર ને જેતપુર લોકેશન જોઈ લો. તો હેલો ફ્રેન્ડ, અમે અત્યારે પોરબંદર પહોંચી ગયા છે. ઉપલેટા અને ગોંડલને ઊભવાની વાત હતી તો અને આને તો કંઈ ખબર જ ન રહી. ગાડી હાઈક કરી તો ક્યારે પોરબંદર આવી ગયું કંઈ ખબર જ ના રહી. અને વચમાં બ્રેક કરી હતી ત્યારે મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું, તો ચાર્જ લગાડ્યો હતો તો વિડીયો બનાવવાનો રહી ગયો. તો હવે અમે અત્યારે અમારા ગામ કોલીખડા પોરબંદર પહોંચી ગયા છે. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ આપણે આગળના વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. મળીએ આપણે એક નવા વિડીયોમાં.